આજે ભાઈ આપણા બનાસકાંઠા વિસ્તારની અંદરથી જે ઘટના સામે આવી છે, ખાલી આ 2 મિનિટનો વિડીયો તમે સાંભળતા જજો। બનાસકાંઠા વિસ્તારની અંદર ખેતરમાં ભૂંડ પકડતી વખતે થયું આવું। ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ ખાસ કરીને આ વિડીયો પૂરો સાંભળજો। આપણા બનાસકાંઠાના ખેડૂત ભાઈઓ સાવધાન થઈ જજો। આજે આ ભાઈએ જે ભૂલ કરી છે એવી ભૂલ તમે ક્યારેય ન કરતા। ભાઈ અત્યારે હાલ જોતા હશો કે આપણા વિસ્તારની અંદર ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ભાઈ ભૂંડ હોય, રોજડા હોય કે બીજા અન્ય જંગલી પ્રાણીઓ એમને હેરાન કરતા હોય છે। તો ખેડૂત ભાઈઓ શું કરતા હોય છે? આ ભૂંડને પકડવાની કોશિશ કરતા હોય છે। આજે જે આ ભાઈએ ભૂલ કરી એવી ભૂલ તમે ક્યારેય ન કરતા। મિત્રો, અત્યાર સુધીના જે મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે, હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પહેલા તમે આ વિડીયો જુઓ। ખરેખર આ વિડીયો જોશો ને તો તમને પણ એવું લાગશે કે આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। ભાઈ, બનાસકાંઠા વિસ્તારના દરેક ગ્રુપની અંદર આ વિડીયો શેર કરી નાખજો અને ખાસ કરીને બનાસકાંઠાના લોકો તો ખાસ કરીને આ વિડીયો પૂરો સાંભળતા જજો, કારણ કે આપણા ખેતરોની અંદર જો આપણને ભાઈ ભૂંડ કે રોજડા હેરાન કરતા હોય તો આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। અમુક ખેડૂત ભાઈઓ શું કરતા હોય છે, એમને જો ખેતરની અંદર ભૂંડ કે રોજડા હેરાન કરતા હોય તો ભાઈ ખેતરોની અંદર કરંટ મૂકતા હોય છે અથવા તો કોઈ ઝેરી વસ્તુ મૂકતા હોય છે, જેના કારણે આ જંગલી પ્રાણીઓને બહુ મોટું નુકસાન થતું હોય છે। અને ભાઈ, જંગલી પ્રાણીઓને તો નુકસાન થાય, એની સાથે સાથે જો આપણા બાળકો ક્યાંય ખેતરમાં ફરતા હોય તો એમની સાથે પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે। તો આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। આ ખેડૂત ભાઈએ જે ભૂલ કરી કે ખેતરની અંદર ભૂંડ આવ્યા તો જાતે ભૂંડને પકડવાની કોશિશ કરી, પણ આપણે એવી ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ। આપણા ખેતરોની અંદર ક્યાંય ભૂંડ જોવા મળે કે રોજડાનો ત્રાસ વધારે વધી ગયો હોય તો સુરક્ષિત રીતે ભૂંડને પકડવા માટે આપણા ખેતરોની અંદર આપણે ભૂંડ પકડવા વાળા ભાઈઓને બોલાવી દેવા જોઈએ। તે આપણા ખેતરોમાં આવીને સુરક્ષિત રીતે ભૂંડ અને રોજડા પકડીને ક્યાંય બીજી જગ્યાએ છોડી મૂકશે, પણ આપણે કોઈ દિવસ ખેતરોની અંદર કરંટ ન મૂકવો જોઈએ કે ઝેરી વસ્તુ ન મૂકવી જોઈએ, જેના કારણે આપણા બાળકો અથવા તો આ પ્રાણીઓને બહુ મોટું નુકસાન થઈ શકે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડજો એટલે બનાસકાંઠાના લોકોને બધી વાતની જાણ થઈ જાય।